કેમ છે અમારી યુટ્યુબ ફેમિલી બધી જમને તો વાગી ગયા છે 7 અને બ્લોગ ચાલુ કર્યો છે કળસાડ દવાખાનામાં. તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? ઓકે તો બધા મજામાં રહેવાનું. તો આજે છે મંગળવારને બ્લોગ ચાલુ કર્યો છે હોસ્પિટલે. મારા ભાઈની ઘરે દીકરી નાની થઈ છે ત્યાંથી ને આવેલા હતા કાલુના, પણ બ્લોગ નથી બનાવ્યો. મારો મિની બ્લોગ આવેલો છે, જોઈ આવજો બધા. તો ચાલો મારા વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવ્યો, હું તમને દેખાડું. અત્યારમાં તો કંઈક આવું નજારો છે. આ કંઈક સદભાવના હોસ્પિટલ. જો તમને બનાવ્યો વિડીયોની અંદર હું તમને બધું દેખાડું. તો ચાલો વિડીયોની અંદર રહેજો. સવારમાં એ તો ઊભા છે ને તો હોસ્પિટલ આવી ગઈ. હોસ્પિટલે આવી એ તો મારા ભાઈ પાસે જવું હશે ને, એ તો હું ઊભો જ છું. તો બનાવ્યો વિડીયોની અંદર. આ કંઈક મારા ભાઈની દીકરી છે. આનું નામ શું રાખવું એ કોમેન્ટમાં નાખી દેજો. પછી મેં પણ થોડી ઘણી રમાડી લીધી અને થોડી ઘણી એની સાથે મસ્કરી પણ કરી લીધી. અને મારી ભત્રીજીને થોડું કંઈ ઘટવા દેવાનું હોય તો હાલો બનાવ્યો. ફાઇનલી મિત્રો અમે મહુવા આવેલા હતા, અને મહુવા આવેલા હતા એટલા માટે ગાડીની સર્વિસ કરાવવા માટે આવેલા હતા. ને આટલી ક્લિપો એ માટેનું લીધી, કારણ કે હિન્દીમાં આવવાનું થઈ ગયું તો કાંઈ એવી કાંઈ ક્લિપ હોય જ ન રહી કે વિડીયો ઉતારવો પડે. વિડીયો ઉતારવાનું કાંઈ હોય જ ન રહી. તો ફાઇનલી મિત્રો ખરા તડકાના મહુવામાં સી કેવું આવેલો છું, પણ મેં કીધું ક્લિપ લાવો હમણાં. પણ શું કહેવાય કે મોવાનું ટ્રાફિક એટલું બધું હતું ને કાંઈ અવાજ એટલો બધો આવતો નથી. મેં કીધું મારો અવાજ એ નહીં આવે એટલા માટે કાંઈ વિડીયો શૂટ કર્યો નહીં. જોવો તો અહીંયા કાંઈક હાઈવે ઉપર છે. આ કંઈક એજન્સી છે, આ એજન્સી છે. વાંચી લેતો તમે બધા નામ. આ કંઈક આવી રીતથી મહુવાનો હાઈવે રોડ છે. ઓલા પણ એજન્સી છે, શેની છે તો આપણને નથી ખબર. ને ખરો તડકો છે, માથે સુરત બધા આવી જાય ને અમને હવે એમ છે કે ઘરે વ્યાજ હવે એમ ઘરે તો જવું છે, પણ ગાડી સર્વિસ થાય તેવા થાય ને. હું ને મારો ભાઈ બે આવેલા છીએ. તો ચાલો મારી સાથે વિડીયોની અંદર બન્યા રહો. તો કન્ટિન્યુ વિડીયોની અંદર. ફાઇનલી આપણી ગાડીનો વારો આવી ગયો છે. જો આપણી ગાડી ચડાવી દીધી છે એને. તો વિડીયોની અંદર બન્યા રહો. ફાઇનલી મિત્રો ગાડી બાડી થઈ ગઈ છે ને હવે સીધું નીકળીએ ઘર બાજુ. તો મોબાઈલમાં ચાર્જિંગ નથી અને થોડો ઘણો શૂટ કરશું. જો મોબાઈલમાં ચાર્જિંગ હશે તો, નગર પછી તમને સીધા ઘરે જઈને મળશું. કા દવાખાને જવાનું થાય તો દવાખાને, નગર ઘરે જઈને પાકું નથી. તો અમે વિડીયોની અંદર બને રહો કન્ટિન્યુ. તો ચાલો કન્ટિન્યુ. કેમ મારો ભાઈ કરણ કેમ બેઠો, અને સાગરભાઈ પણ બેઠા છે, અને કરણભાઈ પણ બેઠા છે. આ જુઓ મારી ભત્રીજી છે, જોઈ લો તમે પણ કેમ છે. મસ્તની છે ને, મસ્તની હોય ને. તેનું નામ શું રાખવું એ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં હો. તો બનારો મારા વિડીયોની અંદર કન્ટિન્યુ. હેલો કળસાડથી સીધા જઈએ હવે ઘરે. કન્ટિન્યુ ઘર બાજુ. ગાડી હવે સીધું અહીં બાયપાસ પકડવું પડે. તો બનારો વિડીયોની અંદર. ફાઇનલી મિત્રો નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે, અને હવે તો કાંઈ જવાનું નથી. દવાખાને લઈ આવ્યો છું ને હવે કાલ પરમ દિવસમાં રજા થશે ને હવે ઘરે. હવે ભૂખ લાગી છે તો કાંઈક ઘરમાં ખાવા પીવાનું બધું ખોવું હોય. તો બનાવો મારા વિડીયોની અંદર કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો કુરકુરિયા મળી જશે ને હવે ખાવાનું ચાલુ કર્યું છે. તો
હાલો તમારે પણ ખાવા હોય તો તમે પણ આવી જાઓ. હું જો કુરકુરિયા ખાઉં છું બેઠો બેઠો. તમારે બધાને ખાવા હોય તો પધારો હાલો, તો હું ખાઈ લઉં, પછી તમને બધાને મળું કન્ટિન્યુ વિડીયોની અંદર. તો જો અત્યારે કેવો મસ્તનો નજારો છે, તો એ એકદમ મસ્તનો. એમાં એ રસકો છે એટલે દાંડા પાવડર. મિત્રો શેતુડા આવ્યા, ડાળિયા શેતુડા હે. ભિખારી બનાવી બનીને જાનો બોલે રે જવાને. कौन है ये लोग कहां से आते हैं વિશ્વાસ ને છોડી રે જવાને, બોલ પણ ને તો છેતરે જવાને, છેતરે જવાને મારા બોલ પણ ને. દિલ ને દુશ્મન નાયા પે વાગાવ આપી ગઈ. દુશ્મન નાયા બે વાગાવ આપી ગઈ. દિલ ને દુશ્મન નાયા બે વાગાવ આપી ગઈ. જેને જોઈને હસતો તો એ રડાવી ગઈ. આપ લોગને અહીંયા પૂરો કરી દી તો કેવું રહી, સારું જ રહીને. તો આપ લોગને અહીંયા એન્ડિંગ આપ્યું છે. તો ફરીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાએ પોતપોતાનું ધ્યાન રાખજો અને બધાએ પોતપોતાનું ધ્યાન હંમેશા માટે રાખજો. તો ફરીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય.